સુરતથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતમાં બોગસ ડેપ્યુટી કલેક્ટરનો થયો પર્દાફાશ। નકલી ડેપ્યુટી કલેક્ટરનો પર્દાફાશ થયો। ડેપ્યુટી કલેક્ટરની ઓળખ આપીને ઘરેણાની ખરીદી કરનાર વ્યક્તિ ઝડપાઈ। બોગસ ડેપ્યુટી કલેક્ટર હેતલ ચૌધરીની પોલીસે હાલ તો ધરપકડ કરી છે। તેની સામે કાયદાકીય કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે। બોગસ ડેપ્યુટી કલેક્ટર હેતલ ચૌધરી અનેક લોકો સાથે છેતરપિંડી પણ આચરી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે। ડેપ્યુટી કલેક્ટરની હેતલ ચૌધરીએ ઓળખ આપી અને ઘરેણાની ખરીદી કરી। હાલ તો પોલીસને આ બાતમી મળતા જ તપાસ કરી અને હેતલ ચૌધરીને ઝડપી લીધી છે। જ્વેલર્સની દુકાન ઉપર પોતે ડેપ્યુટી કલેક્ટર હોવાનો રોપ જમાવીને ઘરેણા ખરીદી ઠગાઈ કરનાર બોગસ ડેપ્યુટી કલેક્ટરની ધરપકડ કરાઈ છે। સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો। સલાબતપુરા પોલીસના જાપ્તામાં ઉપસ્થિત આ બેન છે હેતલબેન ચૌધરી। પરંતુ આ બેન છે એ જ્વેલર્સના ત્યાં જઈને પોતે ડેપ્યુટી કલેક્ટર હોવાનો ફાંકો મારે છે અને ત્યારબાદ જ્વેલરી ખરીદે છે, ચેક આપે છે અને ચેકના રૂપિયા આવતા નથી। જ્વેલર્સે આ બાબતે તપાસ કરી હતી ત્યારે શંકા જતાં તેણે સારોલી પોલીસ મથકમાં ચેન સ્નેચિંગ થઈ હોવાની વાત જણાવી હતી અને એમાં પોતે ડેપ્યુટી કલેક્ટર છે એવો હોદ્દો પણ લખાવ્યો હતો અને એ ફરિયાદની કોપી જ્વેલર્સને બતાવી હતી। ત્યારે જ્વેલર્સને એમ થયું હતું કે ખરેખર આ ડેપ્યુટી કલેક્ટર હશે, પરંતુ સલાબતપુરા પોલીસને આ બાબતે ફરિયાદ મળતાની સાથે જ સમગ્ર ભાંડો છે એ ફૂટી ગયો હતો અને હેતલ ચૌધરી કોઈ ડેપ્યુટી કલેક્ટર નહીં પરંતુ બોગસ મહિલા હોવાનું સામે આવ્યું છે। જો કે આ બાબતની બાતમીના આધારે સલાબતપુરા પોલીસે તાત્કાલિક ધોરણે એક્શનમાં આવી હતી ને ત્યારબાદ માહિતી મળી હતી કે હેતલ ચૌધરી છે એ મા અંબાના દર્શન કરવા જઈ રહી છે, ત્યારે તેને વોચ ગોઠવીને અંબાજી ખાતેથી ધરપકડ કરવામાં આવી છે। આ જ રીતે વ્યારા, નવસારી, સુરત ખાતે અનેક સ્થળો ઉપર આ રીતે જે હેતલ ચૌધરી છે તેણે ઠગાઈ કરી છે અને અનેક વખત આ રીતે સુરતમાં પણ અંજામ આપ્યો છે। ત્યારે કહી શકાય કે આ રીતે હેતલ ચૌધરી છે એ એની સાથે કોઈ મોટો ભેજાબાજ છે કે કેમ એની પણ તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે હેતલ ચૌધરી માસૂમ ચહેરો ધરાવે છે। આટલું મોટું સાતીર કારનામા કઈ રીતે કરી શકે છે એ પણ એક શંકા ઉપજાવે છે। ત્યારે હાલ પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે અને માસ્ટર માઇન્ડ કોણ છે તેની પણ શોધખોળ ચાલી રહી છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।